તો મિત્રો અત્યારે જે તમે નજારો જોઈ રહ્યા છો આપણે પોરબંદર ચોપાટીનો નજારો છે। અત્યારે નવરાત્રી ચાલી રહી છે। આજે બીજું નોરતું છે। આજે સૌથી પહેલા જે તમે આખું ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો જે દરિયાની બાજુમાં લોર્ડ્સ હોટલની બાજુમાં તે રૂમઝૂમનું ગ્રાઉન્ડ છે। આવું કંઈક આખું જે ચોરસ પ્રકારે રૂમઝૂમનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। આ ડ્રોન નજારો મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશન ઉપર તમે અત્યારે જોઈ રહ્યા છો। રૂમઝૂમનું ગ્રાઉન્ડ કંઈક આ મુજબ બનાવવામાં આવ્યું છે। બેઠક વ્યવસ્થા અને સામે સ્ટેજ છે। ત્યારબાદ જે ચોપાટીમાં બીજા ગ્રાઉન્ડ છે તેની પણ આપણે મુલાકાત લઈ લઈએ તો આ જે વ્હાઇટ કલરનું આખું ગ્રાઉન્ડ છે આ વ્હાઇટ કલરનું ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છે આપણે ખારવા સમાજની ગરબી થાય છે તે છે એનો કંઈક લેઆઉટ આ પ્રકારનો છે। ત્યારબાદ સામે થનગનાટ પક્ષી સાવ બાજુમાંથી નીકળ્યા અત્યારે ડ્રોન છે પક્ષી એક અડી જાય એટલે આપણે જે ડ્રોનના જેટલા પણ રૂપિયા ભર્યા હોય તે બધા પાણીમાં વહી જાય ઉડી જાય ટૂંકમાં નીચે આવવાને બદલે ઉપર વહી જાય। તો આવું કંઈક આખું ખારવા સમાજનું આખું ગ્રાઉન્ડ છે। સામે સ્ટેજને કવર કરેલું છે। સ્ટેજનો થોડું નજીક લાવીને તમને બતાવી દઉં આ ખારવા સમાજ આ સ્ટેજ પછવાડે જ અત્યારે અમે ઊભ્યા છે। ત્યારબાદ હવે આપણે જોશું થનગનાટ। ઘણા વર્ષોથી થનગનાટ ગ્રુપ છે તે નવરાત્રીનું આયોજન કરે છે। તો આ થનગનાટ છે દિવસનું શૂટિંગ છે એટલે કોઈ રમવા વાળા તો છે નહીં પણ ફક્ત લેઆઉટ માટેનો આ વિડીયો છે કે અત્યારે કેવું ગ્રાઉન્ડ આખું કેવું જે આયોજન કરવામાં આવ્યું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। આ આખું થનગનાટનું બાળકો માટે થોડું ટ્રેન છે અને ઠેકડા મારવા માટેના એક બે નાના બાળકો માટેનું રાખવામાં આવ્યું છે કે નાના બાળકો આવ્યા હોય તો એમને મજા આવે। ત્યારબાદનું જે આ જે રાઉન્ડ સર્કલ ગોળ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છે તે આપણે મેર સમાજનું ગ્રાઉન્ડ છે। દર 5મા નોરતે જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જે મહેલની બહેનો દ્વારા જે ગરબી લેવામાં આવે છે તે જગ વિખ્યાત બની છે। આપણે થોડા વર્ષો પહેલા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો હતો કે સૌથી વધારે ઘરેણાં પહેરી અને જે આખો ગરબા લીધા હતા। તો એવું કંઈક આખું છે આ મેર સમાજનું ગ્રાઉન્ડ ગોળ સર્કલમાં બનાવવામાં આવ્યું છે જેથી કરીને રમવાની પણ ખૂબ મજા આવે। ત્યારબાદનું આખું ગ્રાઉન્ડ તમને બતાવી દઉં। તમને થતું હશે કે એક જ સિંગલ ટેકમાં આખો વિડીયો બનાવું છું કારણ કે પછી એડિટિંગ કરવાનો એટલો હમણાં સમય નથી મળતો કેમ કે હું પણ મારે ગામડાની ગરબીમાં થોડો વ્યસ્ત હોઉં છું। ત્યારબાદ આ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તે રમઝટનું ગ્રાઉન્ડ છે। ઓલા રમઝટની અંદર બહેનો માટે ફ્રી એન્ટ્રી આ વર્ષે આપવામાં આવી છે। ઓલા વર્ષે પણ 99% ફ્રી એન્ટ્રી જ હતી પણ આ વર્ષે 2024માં બહેનો માટે સાવ ફ્રી એન્ટ્રી છે। જે કોઈ પણ બહેનોને આવવું હોય તો અહીંયા ફ્રીમાં આવી શકે છે। તો આ આખું જે ગ્રાઉન્ડ છે તે રમઝટનું ગ્રાઉન્ડ છે। નોર્મલી ફી કેટલી હોય છે તે ખબર નથી પણ બહેનો માટે તો ફ્રી જ છે। ત્યારબાદનું ચોપાટી ઉપરનું જે આ ગ્રાઉન્ડ છે આ પણ ગોળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। તો આપણે કોળી સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે। તો આવું કંઈક આખું લેઆઉટ છે પોરબંદર ની ગરબીમાં। એક ગરબી આપણે રિવરફ્રન્ટમાં પણ થાય છે ત્યાં થોડું શૂટ કરવા જવાનું નથી તો થોડું લોંગ ડિસ્ટન્સ આપીને તમને બતાવી દઉં કે આવું આખું બધું એક જ વ્યૂમાં આવી જાય છે। તો વિડીયો 5 મિનિટનો બન્યો છે તો આવું કંઈક છે। તો તમે ગરબીમાં આવો છો કે નહીં? અને આ પોરબંદરનું બસ સ્ટેન્ડ જે યુવાન મિત્રો છે
જે 30-40 વર્ષના છે તેમને તો ઘણા ને બસ સ્ટેન્ડ જોઈને ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ હશે. તો અત્યારનું આ જે પોરબંદરનું બસ સ્ટેન્ડ ખૂબ જ સુંદર મજાનું, જે કોલેજિયન ફ્રેન્ડ છે, કોલેજ કરી હોય તેમને તો ખાસ આ વસ્તુ યાદ આવી ગઈ હશે. તો બહુ લાંબુ નથી જવું. અને ચોપાટી દિલ સદા બહાર, દિલ ખુશ કરી દે એવી આ પોરબંદરની ચોપાટી. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. હવે આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ છીએ. અને મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.